હાય ગાઈઝ, અમે બજારમાં ખીરાલુ ઓબલી જોટા ઘનશ્યામ શોપમાં આવ્યા છીએ. રમકડોની સારી એવી શોપ છે, બહુ જબરજસ્ત છે. ત્યાં અમે એક હેલિકોપ્ટર લેવા આવ્યા છીએ નીકુ માટે, સીધું માટે. હું તમને શોપ બતાવી દઉં. આ શોપ છે, આ નીકુ સીધું ઊભા છે. હવે અમે હેલિકોપ્ટર લીધું છે. બેગોનું કલેક્શન, બધી આઈટમ સારી જ છે. રમકડા, કોઈ પણ રમકડા તમે ખેરાલુમાં આવો તો તમે આ જગ્યાએ મુલાકાત જરૂર લેજો. તમે આવશો એટલે કંઈક ને કંઈક વસ્તુ લેશો, એની તો મારી ગેરંટી છે. આવો એ મહત્વનું. આ ભાઈ છે, દુકાનના માલિક જ છે. અને આ ઓનલાઈન કિંમત છે 450 આસપાસ રહેશે, પણ મને આપ્યું 350માં, ફિક્સ રેટમાં આપ્યું છે. કોઈ પણ આ વસ્તુ લો તમે, સારી અને ફિક્સ રેટમાં જ મળે છે. આ જો તો દોસ્તો આવજો અને મુલાકાત લેજો. ઓબલી ચોટાની સામે ઘનશ્યામ બેગ હાઉસ. ચલો, થેન્ક યુ. હાય ગાઈસ, અમે બજારમાંથી નીકુ માટે વેકેશનની ગિફ્ટ આપી. હેલિકોપ્ટર ઉડતું કે જે ઉડશે હવાની અંદર, એ અમે અનબોક્સિંગ કરીશું. એ તમને બતાવીએ. એ નીકુ અનબોક્સિંગ કરશે. અને સીધું આવી જા, કરો 2 જણા ફટાફટ. સીધું તો રિહાઈ જાય યાર નાની નાની વાતમાં. સારું, ખોલો ફટાફટ. ચપ્પુ વપ્પુ લે ની યાર. હા, રિમોટ, ચાર્જિંગ, હેલિકોપ્ટર. પેલી સ્વિચ પા નીકુ, નેચે સ્વિચ પા ઉડાડ. પડ્યું. નીકુ નેચે ઉડાડો ભાઈ, ઉડાડ. ઇના નહીં ઉડા, ડાયરેક્ટ કર ને યાર. હા, ઓકે ફ્રેન્ડ, નવા બ્લોગમાં કઈ નવું બતાવીશું. અનિલભાઈ બાલ કપાવા બેસી ગયા. હવે આપણે ડાય ભાઈ બધું મારું છું ને. કેમ એવું? સારું, તો બાલ તો કપાઈ દો. નવા લુકમાં, નવા અવતારમાં દેખવા મળશે અનિલભાઈ. બધા બે જ છે કે. હાય ફ્રેન્ડ, હું મારા ફ્રેન્ડ અનિલને ઘરે આવ્યો છું. હવે એને એકલા તો ફાવ અને ડાય કરતા, એટલે હું એને કરું ડાય. હવે અમાઈ જા અલા હવે કોઈની ડાય નહીં કર્યું. હજુ સુધી રેકોર્ડ આપણો. હા, ભાઈ બધું કરવું પડે. ચાલુ તે હું બીજું જો મેં કોઈ કીધું ઉભો રે. કોણ લઈ લે સોલ દે. આ નહીં રજવાળા થોડી કરી હોય ને, થોડું દેખાય ના કમ્પ્લેટ. આમ તો આજે મોબાઈલની લાઈટ. તો હવે તમે થોડી વાર પછી ઓમ ફર અનિલના નવા લુકમાં જોશો. બાલે પહેલી વાર આવા કપાયા હો અનિલે. કાકા સ્ટાઇલ જ કપાવતો અનિલ. અનિલ આખો આ બાજુ રાખ. થોડી વાર પછી તમે જોશો અનિલને, મારા મિત્રને
એક નવા લુકની અંદર નવા લોકની અંદર નવા લોકમાં એક એન્ટિક વસ્તુ આજ તમને બતાવું અનિલના હાથમાં. શું કેવું અનિલ? ચલો મળીએ થોડી વાર પછી. અનિલભાઈ વકીલનું ઘર છે આ. અનિલભાઈ તો એકલા જ રહેશે અમારે. જો બતાવો અનિલભાઈનું નાનું અમથું ઘર. એમના પપ્પા દેવલોક પામી ગયા, એમના મમ્મી દેવલોક પામી ગયા. અનિલભાઈ અમારે ખાસ મિત્ર અને હું અમારા ખાસ મિત્ર અનિલભાઈ વકીલ. એમના બેન છે પણ અનિલભાઈ મેરેજ થઈ ગયા ને અમદાવાદ.